કૈલાસના ઉત્તુંગ શિખર પર શિવ પાર્વતી સોગઠાબાજી રમવા બેઠા, પણ કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. એટલામાં તપોધન નામે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એટલે ભગવાન શિવ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તારે નિર્ણય કરવાનો છે. હારેલાને હાર્યો કહેજે, વિજેતાને જીત્યો કહેજે. પહેલા પાસા નંખાયા ત્યારે તપોધન બોલ્યો, ભગવાન શિવ જીત્યા અને પાર્વતીજી હારી ગયા. બીજા પાસા નંખાયા ત્યારે પણ તપોધન એમ જ બોલ્યો, અને જ્યારે ત્રીજી વાર પાસા નંખાયા ત્યારે પણ તપોધને એ જ વાત કરી, શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. વાસ્તવમાં તપોધન 3 વાર ભગવાન શિવના કોપથી બચવા જૂઠું બોલ્યો હતો. આથી શિવના ઉછંગે બેસનારા જગતજનની ભવાની ઉમા કોપાયમાન થઈ તપોધનને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત્યો કોઢ થજો. પાપણના પલકારે તપોધનના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. 5 પરુ વહેવા લાગ્યા. તપોધન રડતો રડતો કૈલાસ પરથી નીચે ઉતરવા લાગ્યો. રસ્તામાં એક ગાય મળી. કહેવા લાગી, ભૂદેવ, ક્યાં જાઓ છો? મને મા પાર્વતીએ ભયંકર શ્રાપ આપ્યો છે, તેના નિવારણ માટે જાઉં છું, તપોધન બોલ્યો. ત્યારે ગાય કહેવા લાગી, ભૂદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. દૂધથી મારા આંચળ ફાટ ફાટ થાય છે, પણ કોઈ મારું દૂધ પીતું નથી. વાછરડા ધાવતા નથી. મેં એવા તે કયા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછજો. તપોધન આગળ ચાલ્યો. રસ્તામાં એક ઘોડો મળ્યો. શ્રાપની વાત સાંભળી કહેવા લાગ્યો, ભૂદેવ, મારી પીઠ પર મોતીના પલાણ છે, પણ મારા કોઈ પાપના કારણે કોઈ સવારી કરતું નથી, તો મારા દુઃખનું નિવારણ પૂછજો. આગળ જતાં એક આંબા નીચે તપોધન આરામ કરવા બેઠો તો આંબાને વાચા ફૂટી, હે ભૂદેવ, મારું દુઃખ સાંભળતા જાઓ. સવા શેરના મારા ફળ ખાનાર મોતને શરણ થાય છે, તો દુઃખનું નિવારણ પૂછજો. આગળ જતાં તપોધનને તરસ લાગી. પાણી પીવા તળાવે ગયો તો એક મગર કાંઠે આવીને કહેવા લાગ્યો, હે ભૂદેવ, મારા દુઃખનો પાર નથી. રૂવે રૂવે કાળી બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર રહું, ક્યાંય બળતરા સમતી નથી, તો મારા પાપનું નિવારણ પૂછજો. 5 પરુ નીતરતા અંગે તપોધન અઘોર અરણ્યમાં ગયો. ત્યાં ભગવાન શિવના મંદિરમાં જઈ પ્રદક્ષિણા કરી એક પગે તપ કરવા લાગ્યો. જળ લેતો નથી કે ફળ લેતો નથી. શિવ શિવના જાપ કરે છે. આવું અઘોર તપ જોઈ શિવ પ્રસન્ન થઈને બોલ્યા, જોઈએ તે માગ, માગે તે આપું. ત્યારે તપોધને રડતા રડતા રક્તપિત્તીઓ કોઢ મટાડવાનું કહ્યું. શિવજી બોલ્યા, પૂર્ણ ભક્તિભાવે સોમવારનું વ્રત કરજે, તારું સર્વ દુઃખ દૂર થઈ જશે. ત્યારે તપોધને પૂછ્યું, હે પ્રભુ, વ્રત કઈ રીતે થાય એ કૃપા કરીને મને જણાવો. શિવ બોલ્યા, શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે એટલે કે અજવાળીએ 16 સોમવાર પૂરા થયે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ તેના લાડવા કરવા. એ લાડવાના 4 ભાગ કરી, એક ભાગ મારા પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપવો, ચોથાથી કીડિયારું પૂરવું, વધે તો ભોંયમાં ભંડારી દેવું, પણ રાત ન રાખવું. આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ઉજવણું કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. એટલામાં તપોધનને રસ્તામાં મળેલા ગાય, ઘોડો, આંબો, મગર યાદ આવ્યા. પ્રથમ એણે ગાયના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શિવ બોલ્યા, હે તપોધન, સાંભળ. આગલા જન્મમાં એ ગાય સ્ત્રી હતી. એણે ધાવતા બાળક તરછોડ્યા હતા. એ ઘોર પાપના ફળ રૂપે આ ભવે કોઈ એનું દૂધ પીતું નથી. તું એના દૂધથી મારી પૂજા અર્ચના કરજે, તેથી તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ શિવે ઘોડાનું નિવારણ જણાવ્યું. હે તપોધન, ગયા ભવે એ ઘોડો એક વાણિક હતો. જૂઠું બોલી જૂઠા કાટલાથી લોકોને છેતરી પાપના પોટલા બાંધ્યા હતા. ગરીબોના લોહી ચૂસ્યા હતા. આ પાપના પરિણામે આ ભવે એની આવી દશા થઈ છે. તું મારું નામ લઈ એના પર સવારી કરજે, તેથી તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ તપોધને આંબાનું અને મગરના દુઃખનું નિવારણ પૂછ્યું.
શિવજી કહેવા લાગ્યા, હે તપોધન, ગયા જન્મે આ આંબો એક કપટી કંજૂસ હતો. સાચા ખોટા કરી ધનના ઢગલા ભેગા કર્યા. પુણ્યના નામે રાતી પાઈ પણ ન વાપરી. તું એના થડ નીચે ખોદજે, ત્યાંથી ધન દોલતના 4 ચરુ મળશે. એ ધનમાંથી તું પરબો બંધાવી તરસ્યાને પાણી પાજે, ભૂખ્યાને અન્ન દેજે. એ પુણ્યના પ્રભાવથી આંબાના ફળ અમૃત જેવા થઈ જશે. પછી શિવજી મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા, હે તપોધન, ગયા જન્મે આ મગર એક બ્રાહ્મણ હતો. વેદમાં પારંગત હતો, શાસ્ત્રમાં નિપુણ થયો, જ્ઞાનના ગાસડા બાંધ્યા, પણ કોઈને વિદ્યાનું દાન ન દીધું. આવક જશે અને કોઈ ભાવ નહીં પૂછે એમ વિચારી જ્ઞાનનો સંગ્રહ કર્યો. તેથી આ ભવે એના રૂએ રૂએ કાળી બળતરા થાય છે. હે તપોધન, બીલીપત્ર એ મગરની આંખે અડાડી પ્રસાદ આપી પ્રણામ કરાવતા જ એની બળતરા સમશે. શિવજીને પ્રણામ કરી તપોધન પાછો ફર્યો. પ્રથમ મગર પાસે ગયો. કષ્ટનું નિવારણ કરતાં મગરે એને જ્ઞાન આપ્યું. બીજાને જ્ઞાન આપવાથી મગર મોક્ષ પામ્યો. આગળ જતાં આંબો આવ્યો. તપોધને સોના મહોર ભરેલા 4 ચરુ ખોદી કાઢ્યા અને પરબ તથા સદાવ્રત બંધાવવાનો સંકલ્પ કરતાં જ આંબાના 1.25 શેરિયા ફળ અમૃત જેવા થઈ ગયા. આગળ જતાં ઘોડો મળ્યો. તપોધને શિવજીનું સ્મરણ કરી સવારી કરતાં જ ઘોડાનું કષ્ટ ભાંગ્યું. આગળ જતાં ગાય મળી. તપોધને તેને ધોઈને દૂધ શિવજીને ચડાવ્યું. તેથી ગાયનું દુઃખ પણ દૂર થયું. તપોધન ઘેર પહોંચ્યો અને ઘેર જઈને શિવજીનું વ્રત કર્યું. કારતક મહિનાના શુક્લ પક્ષે શિવજીના કહ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. વ્રતના પ્રભાવથી એની કાયા કંચનવર્ણી થઈ ગઈ. મુખ પર અલૌકિક તેજ પથરાઈ ગયું. એક દિવસની વાત છે. નગરીના રાજા અભયસેનની કુંવરી સ્વર્ણલતાનો સ્વયંવર રચાયો. નગરના પાદરે ભવ્ય મંડપ સજાવાયો. સ્વર્ણલતાના અપૂર્વ સૌંદર્યની વાતો જાણી દેશ દેશના રાજકુમારો સ્વર્ણલતાને વરવાની આશા લઈને આવ્યા હતા. તપોધન પણ કુતૂહલવશ સ્વયંવર જોવા ગયો અને એક ખૂણામાં ચૂપચાપ ઊભો રહ્યો. 16 શણગાર સજીને સ્વર્ણલતા દાસીઓ સાથે આવી. આગળ એક શણગારેલી હાથણી સૂંઢમાં કળશ લઈને ચાલતી હતી. સિંહાસન પર બેઠેલા રાજકુમારોને છોડીને હાથણી આગળ ચાલી અને એક ખૂણામાં ઊભેલા તપોધન પર કળશ ઢોળ્યો. તેથી રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીની ભૂલ થઈ છે. પણ ત્યાં જ હાથણીને વાચા ફૂટી, મેં યોગ્ય વર પસંદ કર્યો છે. રાજાએ ધામધૂમથી સ્વર્ણલતાને તપોધન સાથે પરણાવી. હીરા માણેક રથ હાથી ઘોડાની પહેરામણી આપી. તપોધને માન્યું કે એ 16 સોમવારના વ્રતનો જ પ્રભાવ છે. તપોધન પોતાની અતિ સુંદર પત્ની સાથે મહેલમાં સુખેથી રહેવા લાગ્યો. રાજા અભયસેનને કોઈ પુત્ર ન હતો, તેથી એ નગરીનો રાજા બન્યો. એમ કરતાં શ્રાવણ માસ આવ્યો. તપોધને નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત કર્યું અને કારતક માસના અજવાળિયામાં વ્રતની ઉજવણી કરવાની તૈયારી કરી. રાણી સ્વર્ણલતાને ઉજવણીની વિધિ સમજાવી. રાણીએ વિચાર કર્યો કે રાજા થઈને ફક્ત લાડુ જમે તે શોભે નહીં. તેથી એણે તો સાથે 32 શાક અને 33 પકવાન બનાવ્યા. રાજા તપોધન દરબારમાંથી આવ્યો અને લાડુની પ્રસાદીના બદલે પકવાન જોઈને તેના ક્રોધનો પાર ન રહ્યો. વારંવાર શિવજીની માફી માંગી. ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રતની ઉજવણી કરી. ભગવાન શિવ પણ રાણી સ્વર્ણલતા પર કૃપાયમાન થયા અને સ્વપ્નમાં તપોધનને આદેશ આપ્યો, તારી રાણીને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ, કારણ કે એણે તારું વ્રત તોડવાનો પ્રયાસ કર્યો છે, તેથી તે મારી દોષિત છે. ભગવાન શિવની આજ્ઞા પ્રમાણે તપોધને રાણીને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ્યો. રાણી ચોધાર આંસુ સારથી કરગરવા લાગી. પગે પડીને માફી માંગી, પણ તપોધન અડગ જ રહ્યો. પડતી આખડતી થાકથી લોથપોથ ભૂખી તરસી રાણી એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડીમાં રેતીઓ કાતતા ડોસી પાસે પીવા માટે પાણી માંગ્યું. ડોસી ઘણી દયાળુ હતી.
એણે રાણીને રોટલો અને પાણી આપ્યું. જમ્યા પછી રાણીએ માથું છુપાવવા આશરો માગ્યો તો ડોશીએ હસીને હા પાડી. રાણી ડોશીના ઘરમાં છાણા વાસીદા કરવા લાગી, પરંતુ તેના આગમનથી ડોશીનો રેટિયો તૂટી ગયો. રેટિયો સાધ્યો તો તાર તૂટવા લાગ્યા. તેથી ડોશીએ રાણીને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી. ભાગ્યને દોષ દેતી, આંસુ સારતી અને મહેલની સાહેબી યાદ કરતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ. ત્યાં અડધા રોટલાના બદલામાં દાસી બનવા તૈયાર થઈ. ઘાંચણે મફતના ભાવે દાસી મળતા જોઈ રાણીને કામે રાખી લીધી. પણ તેના પગલાંથી ઘાંચી માંદો પડ્યો. ઘાણીમાંથી તેલ નીકળતું બંધ થઈ ગયું અને ઘાણીના બળદનો પગ ભાંગી ગયો. તો ઘાંચણે રાણીને મહેણા સંભળાવી કાઢી મૂકી. આગળ જતાં રાણીએ એક માલણને ત્યાં પેટવરણીએ આશરો લીધો તો બગીચાના બધા ફૂલો કરમાઈ ગયા, છોડવા ઉખડી ગયા. તેથી માલણે પણ રાણીને ધક્કો મારીને કાઢી મૂકી. ભૂખ તરસથી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા. ગળે કાંચકી બાજી ગઈ, જીભ તાળવે ચોંટી ગઈ. લથડિયા ખાતી રાણી ગામના પાદરે કૂવે ગઈ અને પાણી સીંચતી પાણિયારીને પાણી પીવડાવવાની વિનંતી કરી. પાણિયારીને દયા આવી, પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં એનો ઘડો ફૂટી ગયો. તેથી અભાગણ કહીને ધક્કો મારી કાઢી મૂકી. રાણીને લાગ્યું કે હવે ગામ કે વસ્તી એને સંઘરે તેમ નથી. તેથી એ લથડિયા ખાતી જંગલમાં ગઈ. જંગલમાં અત્રિ ઋષિનો આશ્રમ હતો. અત્રિ તો ત્રિકાળ જ્ઞાની હતા. તરત બધું જાણી ગયા. બેહાલ રાણીને પીવા પાણી આપ્યું, પેટ ભરીને જમાડી. જ્યારે રાણીના તન મનને થોડી શાંતિ થઈ ત્યારે ઋષિ કહેવા લાગ્યા, બેટી, શાસ્ત્રમાં લખ્યું છે કે વ્રતભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગી બને છે. વળી તે તો શિવજીના વ્રતનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. જેના પર શિવજી કોપાયમાન થાય છે તેનો કોઈ હાથ પકડતું નથી. હે ઋષિ, રાણી ગળગળા અવાજે બોલી, આ અસહ્ય દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ દેખાડો. તમે મારા પિતા સમાન છો. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારના વ્રતની વિધિ વિગતે જણાવી અને ભક્તિભાવપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર પર શિવની કૃપા થશે એવી ખાતરી આપી. રાણીનું હૃદય પશ્ચાતાપની આગમાં બળીને પૂર્ણ શ્રદ્ધાળુ બની ગયું હતું. તેથી શ્રાવણ માસ આવતા જ રાણીએ 16 સોમવારનું વ્રત લીધું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી કારતક માસમાં ઉજવણું કર્યું. એટલે ભોળા શંભુ તેના પર તુષ્ટિમાન થયા, તેના સર્વ દોષ માફ કર્યા. રાણીને વ્રત ભંગના પાપમાંથી મુક્તિ મળી ગઈ. એ જ રાત્રે રાજા તપોધનને સ્વપ્નમાં શિવજીએ આદેશ આપ્યો, હે રાજન, રાણી સ્વર્ણલતા મારું 16 સોમવારનું વ્રત કરી પાપમાંથી મુક્ત થઈ છે. તેણે દંડ ભોગવી લીધો છે. માટે હવે તું એને જાતે જઈને વાજતે ગાજતે મહેલે લઈ આવ. સવાર પડતા જ રાજા તપોધન રાણીની શોધમાં નીકળ્યો. ગામે ગામ રાણીની પૂછપરછ કરતાં જાણ્યું કે રાણી જેવી રૂપાળી પણ ભિખારણ જેવી એક બેહાલ સ્ત્રી જંગલ તરફ ગઈ છે. રાજાએ અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોઈ બંનેની આંખમાં હર્ષના આંસુઓ આવી ગયા. તપોધને અત્રિ ઋષિની ચરણરજ લઈ આશીર્વાદ લીધા. પછી રાણીને સાથે લઈ જવાની આજ્ઞા માંગી. ત્યારે અત્રિ ઋષિ રાણી સ્વર્ણલતાને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, બેટી, તે મારી ઘણી સેવા કરી છે. વળી તે મને તાત માન્યો છે. તેથી હું તને અક્ષય પાત્ર આપું છું. એ પાત્ર વડે તું હજારો માણસોને જમાડી શકીશ અને એનાથી સર્વના દુઃખ દૂર કરી શકીશ. તપોધન અને સ્વર્ણલતાના હર્ષનો પાર ન રહ્યો. બંને પોતાની નગરી તરફ આવવા નીકળ્યા. રસ્તામાં ગામને પાદરે કૂવો આવ્યો. ત્યાં જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણિયારી પાણી ભરતી હતી. સ્વર્ણલતાએ અક્ષય પાત્રમાં પાણી ભરી ફૂટેલા ઘડા પર છાંટતા ઘડો આખો બની ગયો. આ જોઈ પાણિયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો સ્વર્ણલતાએ 16 સોમવારના વ્રતનો મહિમા અને વ્રતની વિધિ કહી. પાણિયારીએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતાં માલણના બાગમાં રાણી સ્વર્ણલતાના પગલાં પડતા જ આખો બાગ મગમગી ઉઠ્યો.
તેથી માલણ રાણીના પગમાં પડી ગઈ. રાણીએ વ્રતનો મહિમા જણાવ્યો અને માલણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતાં ઘાંચણનું ઘર આવ્યું. રાણીના પગલાં થતાં જ પગ ભાંગેલ બળદ સાજો થઈ ગયો. ઘાંચીની કાયા કંચનવર્ણી થઈ અને ઘાણીમાંથી તેલની ધારા વહેવા લાગી. આ ચમત્કાર જોઈ ઘાંગી ઘાંચણ આભી બની ગઈ. સ્વર્ણલતાએ એને શિવજીના વ્રતનો મહિમા જણાવ્યો એટલે ઘાંચણ પણ આ વ્રત કરવા સંમત થઈ. ત્યારબાદ રાજા રાણી ચાલતા ચાલતા રેટીઓ ખાતે ડોશીની ઝૂંપડીએ આવ્યા. ડોશી બિચારી લમણે હાથ દઈને બેઠી છે. ભાંગેલો રેટીયો પડ્યો છે. સ્વર્ણલતાએ તૂટેલા રેટિયા પર હાથ ફેરવતા જ રેટીયો ચાલવા લાગ્યો અને ઝીણા તાર નીકળવા લાગ્યા. ડોશી તો રાજીના રેડ થઈને રાણીને લાખ લાખ આશીર્વાદ આપવા લાગી. રાણી સ્વર્ણલતા જાણે છે કે એક દિવસ જ્યાંથી જાકારો મળ્યો હતો ત્યાં આજે આશીર્વાદ મળી રહ્યા છે. આ શિવજીની કૃપા અને વ્રતનો પ્રભાવ જ છે. રાજા રાણી મહેલે આવ્યા. રાણીએ આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો. રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે આબાલ વૃદ્ધ સૌએ મહેલના પટાંગણમાં ભોજન લેવા પધારવાનું છે. બીજે દિવસે રાણી સ્વર્ણલતા અક્ષયપાત્રનું પૂજન કરી ઈચ્છા કરવા લાગી તેમ તેમ 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ ખડકાવા લાગ્યા. જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ પેટ ભરીને જમ્યા અને અલૌકિક સ્વાદના 4 મોઢે વખાણ કરવા લાગ્યા. પછી રાજા રાણી માટે પાટલા ઢળાયા ત્યારે રાણી બોલી, મારે આજે શિવજીનું વ્રત છે એટલે મારે એકટાણું છે. હું વ્રતની વાર્તા સંભળાવ્યા પછી જમીશ. ત્યારે રાજાને ચિંતા થઈ કારણ કે વાર્તા તો ભૂખ્યા માણસને જ સંભળાવાય. રાજાએ વહેલી સવારે ભોજન લઈ લીધું હતું તેથી એ વાર્તા સાંભળી શકે તેમ ન હતા. રાજાએ તરત પ્રધાનને કોઈ ભૂખ્યાને બોલાવી લાવવા કહ્યું. પ્રધાને ઘેર ઘેર તપાસ કરી તો જાણ થઈ કે કુંભારના ઘરમાં સાસુ વહુનો ઝઘડો થવાથી સાસુ જમી ન હતી. વળી તે સાવ ડોશી હતી એટલે ચાલી પણ ન શકતી. આંખે અંધાપો હતો, કાને બહેરાશ આવી ગઈ હતી. વહુ એને જમવા લઈ ગઈ ન હતી. પ્રધાને તરત સુખપાલ મંગાવ્યો. અંદર સવામણની તળાઈ પાથરી અને સૈનિકો ડોસીને વાજતે ગાજતે મહેલે લઈ આવ્યા. રાણી સ્વર્ણલતાએ ડોસીને ઢોલિયા પર માનથી બેસાડી હાથમાં ચોખાના દાણા આપી ઊંચા અવાજે કહ્યું, માં, હું તમને ભગવાન શિવની વાર્તા કહું છું. તમે જય મહાદેવ જય મહાદેવ એમ હોંકારો દેજો. ડોસી તો અડધું સમજી અડધું ના સમજી. સ્વર્ણલતાએ ઘીનો દીવો કરી વાર્તા કહેવી શરૂ કરી. થોડી વારે ડોસી હોંકારો દઈ જય મહાદેવ એમ બોલ્યા તો પહેલા હોંકારે ડોસીના કાનની બહેરાશ દૂર થઈ. બીજા હોંકારે ડોસીની આંખોમાં અજવાળા થયા. અંધારે સોયમાં દોરો પરોવી શકે એવી ચમક આવી. ત્રીજા હોંકારે પગમાં નવી શક્તિ આવી. ડોસી તો બોલી ઉઠ્યા, દીકરી જરાક નજર તો કર મારા પર. ભોળાનાથ રીઝ્યા મને આંખો દીધી, કાન દીધા, મારા ભાંગેલ ટાંટિયામાં જોર દીધું. દીકરી આમ કેમ બન્યું? આ ચમત્કાર જોઈ રાણી સ્વર્ણલતા પણ ગળગળી થઈને ભગવાન શિવને હજારો પ્રણામ કરતા બોલી, માં, આ તો શિવજીની કૃપા, 16 સોમવારના વ્રતનો પ્રભાવ. તમે પૂર્ણ શ્રદ્ધાથી અત્યંત ભક્તિભાવપૂર્વક વ્રતની વાર્તા સાંભળી તેનું શિવજીએ તમને ફળ આપ્યું છે. ત્યારે ડોશીની આંખમાં હર્ષના આંસુ આવવા લાગ્યા અને ગળગળા અવાજે ડોશી બોલ્યા, મેં જરાકેય સમજણ વગર માત્ર વાર્તા સાંભળી તોય ભોળાનાથે મને આવું રૂડું ફળ આપ્યું તો વ્રત કરનારનું તો આખું ભાગ્ય જ પલટાઈ જાય. સ્વર્ણલતાએ ડોશીમાને વિગતે કરીને 16 સોમવારના વ્રતની વિધિ જણાવી અને પ્રેમપૂર્વક જમાડીને વિદાય કર્યા. ડોશી પગે ચાલીને ઘેર ગયા. ડોશીને જોતા સાંભળતા જોઈ દીકરાની વહુ આભી બની ગઈ. ડોશીએ 16 સોમવારના વ્રતની વાત કરી ત્યારે વહુએ પણ શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાજા રાણી બંનેએ વ્રત કર્યું. કારતક માસે ઉજવણું કર્યું. રાજા રાણીને પ્રસન્ન થયેલા શિવજીએ પૂનમના ચાંદ જેવો દીકરો દીધો. તેનું નામ શિવદત્ત રાખવામાં આવ્યું. એ પણ તેના માતા પિતા જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો. એ યુવાન થયો ત્યારે એને રાજગાદી સોંપી રાજા રાણી નદી કાંઠે ઝૂંપડી બાંધી તપ કરવા લાગ્યા.
ત્યાં શિવલિંગની સ્થાપના કરી વર્ષો સુધી રાજા રાણી શિવજીની આરાધના કરતા રહ્યા અને એ ભક્તિના પ્રભાવે વૈકુંઠમાં વાસ પામ્યા. હે ભોળાનાથ, તમે જેવા તપોધન અને સ્વર્ણલતાને ફળ્યા, આંધળી ડોશીને ફળ્યા, એવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર અને શ્રદ્ધાથી તમારું નામ લેનાર સર્વને ફળજો. જય જય કૈલાશપતિ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.